નમસ્કાર દોસ્તો, આપણે કારગિલ દાણની નામ આપણે સાંભળ્યું છે. કારગિલની વાત કરીએ તો આપણે આ કંપની છે દોસ્તો, એ વિદેશની કંપની છે. 70 દેશોની અંદર એનું નેટવર્ક છે. અને બીજી આપણે વાત કરીએ કે એની જન્મથી લઈ અને જ્યાં સુધી એનું વિયાણ થાય અને વિયાણ પછી પણ મિલ્કિંગ માટે શું શું દાણ આપવું કારગિલનું, એના વિશે આજે તમને માહિતી આપીશ. એમાં દોસ્તો સૌપ્રથમ આપણને બતાવ્યું છે કે ભાઈ વાછડાનો જન્મ થાય એ વખતે જન્મ સમયનો વજન કેટલો હોવો જોઈએ, 3 મહિના પછી એનો વજન કેટલો હોવો જોઈએ. જો તમે સાચે જ પશુપાલન ધંધો કરતા હોય અને પશુપાલન ધંધાની અંદર તમને રસ હોય તો આ તમામ તબક્કા વાઇઝ એનું આપણે કહીએ ને જે ટેલી હોવું જરૂરી છે. અને ત્યારે જ આપણે 11 થી 12 મહિનાની અંદર વાછડી ગાભણ કરી શકતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે જન્મના સમય 4 દિવસ પછી જ થી લઈને 4 મહિના સુધી આપણે ચાપ સ્ટાર્ટર આપી શકીએ છીએ, જે આ પ્રમાણે 25 કિલોની બેગ આવશે. ત્યારબાદ દોસ્તો ક્રાફ્ટ ગ્રોવર બતાવેલું છે આપણને, એ 4 મહિનાથી લઈને 8 મહિના સુધી આપણે ક્રાફ્ટ ગ્રોવર ખવડાવી શકીએ છીએ. એ પણ કારગિલની બ્રાન્ડ છે. 8 મહિનાથી લઈ અને પશુ છે વિયાણનો મહિનો વાર હોય ત્યાં સુધી આપણે હીફર આપી શકીએ છીએ. અને પશુ વિયાણનો 1 મહિનો વાર હોય એના પછી આપણે ટ્રાન્ઝેક્શન મિક્સ આપી શકીએ છીએ. અને ટ્રાન્ઝેક્શન મિક્સ 1 મહિનો પહેલાં અને એક કુલ 2 બેગ ખવડાવવાની. ત્યારબાદ મિલ્કિંગ માટે જો સારો દૂધની ગાય હોય, મતલબ 10 લીટર 10 થી 15 લીટર સુધીના દૂધ સુધીમાં મિલ્કજેન 8000 ચાલતું હોય છે. અને એનાથી વધુ જો મિલ્કિંગ હોય તો 10,000 કરીને એક દાણ આવે છે, એ આપણે ચાલી જાય. અને કોઈ બાખડા પશુ હોય કે જેનું મિલ્કિંગ ઓછું હોય, દૂધ ઓછું હોય, તો એમના માટે કારગિલે એક અલગ પ્રોડક્ટ બનાવી છે અને એ છે પ્રગતિ પ્લસ. આ તમને મિલ્કજેન 8000 કરતાં થોડો ભાવમાં કમ મળશે. અને આની પણ પ્રોડક્ટ બહુ સારી જ છે, લોકો વાપરતા જ હોય છે. એટલે આપણી જોડે તમામ દાણ ઉપલબ્ધ છે. આટલા વિસ્તારની વાત કરું તો આપણી આ જે એજન્સી છે નોરતુલ ગામ, મારું નામ છે ઠાકોર દિલીપ. કોન્ટેક નંબર હું વિડીયોની અંદર લખી દઉં છું, કોઈને જરૂરિયાત હોય તો કોલ કરજો. ઓકે.